હાય ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ પર। તો આજે આપણે બનાવીશું કોદરીની ખીચડી, જે ડાયાબિટીસવાળા દર્દીઓ માટે ખૂબ જ લાભદાયક હોય છે। તો આ ખીચડી બનાવવા માટે અહીં મેં પોણી વાટકી જેટલી કોદરી લીધેલી છે। ખીચડીમાં આપણે ચોખાની જગ્યાએ કોદરીનો ઉપયોગ કરવાના છીએ। સાથે અહીં મેં મગની દાળ તેટલી જ માપ પ્રમાણે લીધી છે। અહીં તમે ચાહો તો મગની દાળ ઓછી પણ લઈ શકો છો। સ્વાદ અનુસાર મીઠું લીધું છે અને જીરું વઘાર માટે લીધેલું છે અને અહીં પાણી લીધેલું છે, લગભગ 4 થી 4.5 વાટકી જેટલી આપણે કોદરી અને મગની દાળ લીધી છે તેટલું જ વાટકીનું માપ લેવાનું છે। હવે એક કુકરમાં 1 ચમચી જેટલું તેલ લેવાનું છે। તેલનો અહીં ઉપયોગ ઓછો કરવાનો છે। હવે તેલ થોડું ગરમ થાય ત્યારબાદ આપણે જીરું એડ કરીશું। જીરું થોડું કકડી જાય ત્યારબાદ અહીં આપણે બધું જ પાણી એડ કરી દઈશું। શરૂઆતમાં અહીં ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। તો આવી રીતે બધું પાણી એડ કરવાનું છે। અહીં આપણે ચોખાની જગ્યાએ કોદરી લીધેલી છે એટલે મગની દાળ તમે ઓછી લઈ શકો છો। અમે મગની દાળ થોડી વધારે ખાઈએ છીએ એટલે અહીં મેં કોદરી જેટલી જ મગની દાળ લીધેલી છે। હવે સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે। હવે અહીં પાણી થોડું ઘણું ઉકળી જાય ત્યારબાદ અહીં કોદરી એડ કરવાની છે। તો આપણે અહીં કોદરી એડ કરીશું। કોદરી એકદમ હેલ્થ માટે લાભદાયક હોય છે અને ચોખા કરતાં તેમાં ઓછું ફેટ હોય છે અને કોદરીમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે અને શુગર માટે લાભદાયક હોય છે। શુગરનું પ્રમાણ જળવાઈ રહેશે જો તમે ખીચડીમાં ચોખાની જગ્યાએ કોદરીનો ઉપયોગ કરીશો। તો આવી જ રીતે બધી કોદરી એડ કરી દઈશું। હવે મગની દાળ એડ કરીશું। આ કોદરીની ખીચડીનો સ્વાદ કોઈ ફીકો લાગતો નથી એટલે અઠવાડિયામાં લગભગ 2 થી 3 વાર તમે બનાવો તો આરોગ્ય માટે ખૂબ જ સારું રહે છે। હવે કોદરી અને ફોતરાવાળી મગની દાળ એડ કર્યા પછી કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું। મીડિયમ ગેસ પર આપણે તેને 3 થી 4 વિસલ લેવાની છે। 3 વિસલ ઇનફ થઈ રહેશે કોદરીની ખીચડી ચડવા માટે। પહેલાં ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, પછી થોડી ધીમી કરી અને ગેસ બંધ કરી દઈશું। તો આ રીતે જેવી રીતે નોર્મલ ખીચડી આપણે ચોખા અને મગની દાળની બનાવીએ છીએ તે રીતે જ બનાવવાની છે। બીજી કોઈ રીત કે નવી રીત કે અઘરી રીત કાંઈ છે નહીં। તો આ રીતે 2 થી 3 વિસલ લઈ લેવાની છે। એકદમ સરસ રીતે ચડી જશે। કોદરી ચડવામાં એકદમ સરસ અને સહેલી હોય છે। તો તમે જોઈ શકો છો અહીં વિસલ વાગી રહી છે અને કોદરીની ખીચડી તૈયાર થઈ રહી છે। અહીં આપણે ફક્ત જીરુંથી આ વઘારેલી છે અને કોઈને સાદી ખીચડી ભાવતી હોય ડુંગળી અથવા ટામેટાં લસણ વગરની તો તેના માટે આમાંથી તમે કાઢી શકો છો અને બીજી ખીચડી છે તે મસાલા ખીચડી તમે બનાવી શકો છો। તેમાં લસણ, ડુંગળી, મરચાં આ રીતની બધી મસાલા ખીચડી બનાવી અને તમે બનાવી શકો છો અને સાદી ખીચડી અલગથી કાઢી શકો છો। તો આ રીતે 2 થી 3 વિસલ અહીં મેં લઈ લીધી છે। તો આપણી કોદરીની ખીચડી લગભગ તૈયાર થઈ ગઈ છે। તમને અહીં થોડું પાણી દેખાતું હશે પણ આ ખીચડી થોડી ઠંડી થશે તો ઘટ્ટ થઈ જશે અને ખાવા લાયક બની જશે। તો પાણી થોડું હોય તો ટેન્શન લેવું નહીં। તો મગની દાળ અને કોદરી અહીં એકદમ ચડી ગઈ છે। આમાંથી સાદી ખીચડી કોઈ ખાતું હોય તો અલગથી કાઢી લેવી અને હવે આપણે મસાલા ખીચડી બનાવવાની તૈયારી કરીશું। તો તમે જોઈ શકો છો કે પાણી એકદમ મિક્સ થઈ ગયું છે અને ઘટ્ટ થઈ ગઈ છે। હવે મસાલા ખીચડી બનાવવા માટે અહીં મેં ડુંગળી, ટામેટાં, લીમડાના પાન, 1 લાલ મરચું અને લસણના થોડા ટુકડા લીધેલા છે। ડુંગળી અહીં મેં મીડિયમ સાઇઝની લીધેલી હતી અને 2 ટમેટાં। તો મસાલા ખીચડી બનાવવા માટે અહીં મેં એક કડાઈમાં થોડું તેલ લીધેલું છે। 1 થી 2 ચમચી જેટલું તેલ લેવાનું છે કેમ કે અહીં ડુંગળી સાતળવાની છે। ડુંગળી કાચી ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું। અહીં 2 ચમચી જેટલું તેલ તો લેવું જ જોઈએ।
જેથી કરી લસણ અને ડુંગળી એકદમ પાકી જાય. હવે અહીં મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને લસણના બધા જ ટુકડાઓ એડ કરી દેવાના છે અને તે થોડા રતાશ પડતા પાકી જાય, તળાઈ જાય ત્યાં સુધી રાહ જોવાની છે, કેમ કે મસાલા ખીચડીને એકદમ આપણે ચડવા નથી દેતા. હવે અહીં આ લાલ થઈ ગયું છે લસણ અને ડુંગળી એડ કરીશું. ગેસની ફ્લેમ ધીમી રાખી અને જો ડુંગળી સાતળવામાં આવે તો તે બળી નથી જતી અને એકદમ પોચી થઈ જાય છે અને ગુલાબી રતાશ પડતા રંગની થઈ જાય છે. તો આ રીતે લસણ અને ડુંગળીને સાતળવા દેવી. જો કોઈ લસણ ડુંગળીવાળી કોદરીની ખીચડી નથી ખાતું તો આપણે સાદી ખીચડી તો અલગથી કાઢવાના જ છીએ. લસણ અને ડુંગળી સતળાઈ ગયા પછી આવી રીતે થોડું મિક્સ કરી લેવાનું છે. હવે આ મસાલા ખીચડીમાં આપણે બધો મસાલો એડ કરવાનો છે. હવે અહીં હિંગ એડ કરીશું. હિંગ એડ કરવાથી મસાલા ખીચડીનો સ્વાદ એકદમ સરસ ઉભરીને આવશે. ત્યારબાદ સમારેલા ટમેટાં અને લીમડાના પાન એડ કર્યા છે. હવે આવી રીતે મિક્સ કરી અને ટમેટાં પોચા પડી જાય, સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને રાખવાના છે. એક સૂકું લાલ મરચું એડ કરવાનું છે, જેથી થોડી સ્પાઇસી બને, મસાલા ખીચડીનો સ્વાદ સરસ આવે. તમે અહીં ચાહો તો સૂકું લાલ મરચું પાવડર અને થોડી હળદર પણ એડ કરી શકો છો. ટમેટાને ચડાવવા માટે થોડી વાર 2 થી 3 મિનિટ જેટલું આપણે ધીમા ગેસ ઉપર તેને રાખીશું. હવે અહીં અડધી ચમચીથી ઓછી એટલી હળદર એડ કરવાની છે. થોડું લાલ મરચું પાવડર એડ કરવાનું છે. જો તમે સ્પાઇસી ખાતા હોય તો વધારે એડ કરી શકો છો. તમે જોઈ શકો છો કે આ ટમેટાં, ડુંગળી અને એની જે પેસ્ટ છે વઘારની, તેનો કલર એકદમ સરસ આવ્યો છે. ટમેટાં કાચા ન રહી જાય તેનું ધ્યાન રાખવું. તો જોઈ શકો છો કે આ વઘાર તૈયાર છે અને હવે અહીં આપણે જે કોદરીની ખીચડી બનાવેલી છે તે એડ કરવાની. ત્યારબાદ પહેલાં અહીં આપણે ટમેટાં અને ડુંગળી માટેનું થોડું મીઠું એડ કર્યું છે અને હવે જે સાદી ખીચડી બનાવેલી હતી કોદરીની તે એડ કરવાની છે અને થોડી બાકી રાખવાની છે. તો આ રીતે અડધા ભાગ જેટલી કોદરીની ખીચડી આ મસાલામાં, આ વઘારમાં એડ કરવાની છે અને લગભગ 1 થી 2 મિનિટ જેટલું ધીમા તાપ ઉપર જ આ મસાલા ખીચડી તૈયાર થઈ જશે. વધારે રાખવાની જરૂર નથી. જો વધારે રાખશો તો નીચે ચોંટી જશે અને ખીચડી બળી જાય છે અને સ્વાદ ખરાબ થઈ શકે છે. તમે જોઈ શકો છો મસાલા ખીચડી એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને એકદમ ઢીલી બની છે, તેથી ખાવામાં પણ મજા આવે છે અને મસાલાનો સ્વાદ તો ખરો જ એકદમ. અને આ મસાલા ખીચડી જે છે કોદરીની, તેનો સ્વાદ એકદમ જે આપણે નોર્મલ સાદી મસાલા ખીચડી બનાવીએ છીએ તેવો જ આવે છે અને આરોગ્ય માટે પણ ખૂબ જ સારી હોય છે અને ડાયાબિટીસ માટે તો કોદરીની ખીચડી વરદાનરૂપ હોય છે. શુગરને કંટ્રોલ કરવામાં કોદરી ખૂબ જ સરસ ભાગ ભજવે છે. તો આપણે ચોખાની જગ્યાએ કોદરીનો ઉપયોગ કરીએ તો હેલ્થ માટે ખૂબ જ સારો હોય છે. જો તમારા ઘરમાં કોઈને ડાયાબિટીસની તકલીફ હોય તો કોદરીની ખીચડી એકદમ આશીર્વાદરૂપ છે. તો આવી જ અવનવી વાનગીઓ શીખવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ ખાસ કરજો, લાઈક કરજો અને શેર પણ કરજો. ત્યાં સુધી આવજો.